વડોદરામાં હવે ગતિની મર્યાદાનો ભંગ કરતા વાહન ચાલકોને કાયદાના સાણસામાં લેવા ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે કનેક્ટિવિટી ધરાવતા રસ્તાઓ પર સ્પીડ ગન સાથે ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે। વડોદરામાં હવે ગતિની મર્યાદા ઓળંગવી વાહન ચાલકોને ભારે પડી શકે છે। શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે કનેક્ટિવિટી ધરાવતા રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ સ્પીડ ગન સાથે તૈનાત કરવામાં આવી છે। આ ટેકનોલોજીની મદદથી હવે કોઈ પણ વાહન ચાલક પોલીસની નજરથી બચી શકશે નહીં। આ ગન લેઝર કિરણો છોડીને ગણતરીની સેકન્ડોમાં વાહનની ચોક્કસ ગતિમાં આપી લે છે। વાહન નજીક આવે તે પહેલા જ સ્પીડ ગન તેને ટ્રેક કરી લે છે। જો વાહન નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે હશે તો તેમાં વાહનનો નંબર અને ગતિ કેદ થઈ જશે। સ્પીડ ગન ડેટા સીધો કંટ્રોલ રૂમ કે સર્વર સાથે જોડાયેલ હોવાથી ઓવર સ્પીડ વાહનોના માલિકના મોબાઈલ પર સીધો ઈ-મેમો મોકલી દેવામાં આવશે। માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત અવેરનેસ તેમજ એન્ફોર્સમેન્ટની અલગ અલગ કામગીરી કરીએ છીએ, જેમાં સીપી સાહેબની સૂચના માર્ગદર્શન પ્રમાણે સ્પીડ ગન જે અમારી પાસે છે એનો પણ ઉપયોગ કરીએ છીએ। એમાં સિટીમાં અલગ અલગ વિસ્તારમાં 30, 40, 50 એમ અલગ અલગ સ્પીડ લિમિટ છે। એ સ્પીડ લિમિટ પ્રમાણે અમે જે કેમેરામાં સેટ કરીએ છીએ, એટલે એ સ્પીડ લિમિટથી જો ઉપર જાય તો ઓટોમેટિકલી એનો ઈ ચલણ જનરેટ થાય છે અને જે તે વ્યક્તિના વાહન માલિકના મોબાઈલમાં મેસેજ જતો રહે છે। એ પ્રમાણની કામગીરી કરવામાં ચાલે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।